જય શ્રી કૃષ્ણ મિત્રો, હું તમને પ્રશ્ન પૂછું છું, શું ક્યારેય કોઈ એવી વ્યક્તિ તમને છોડીને ગઈ છે જેને તમે દિલથી સાચવી હતી? શું ક્યારેય તમને એવું લાગ્યું છે કે તમે સાચા હતા છતાં તમે જ છોડવામાં આવ્યા? શું ક્યારેય કોઈએ તમારી કિંમત ત્યારે ન સમજી જ્યારે તમે તેમની પાસે હતા અને આજે એ જ વ્યક્તિ તમને યાદ કરે છે? તો શું તમે હજુ પણ એના માટે દુખી છો? શું તમે ક્યારે વિચાર્યું છે કે જે વ્યક્તિ તમને છોડીને ગઈ એને એક દિવસ તમારી કિંમત સમજાશે કે નહીં? પણ હજી એક પ્રશ્ન, શું તમારું કામ એને પસ્તાવાનું છે કે પછી તમારું કામ એટલું બદલાઈ જવાનું છે કે એક દિવસ એ વ્યક્તિ પોતે જ વિચારે મેં આ વ્યક્તિને કેમ ગુમાવી, એમને અફસોસ થાય? એવું કામ કરો. જો તમારી જિંદગીમાં પણ કોઈ તમને છોડીને ગયું છે તો આ વિડિયો તમારી માટે તો છે. પહેલા સ્વીકારો કે તમને દુઃખ થયું છે. કોઈને ગુમાવ્યા પછી મને કઈ ફરક નથી પડતો એવું નાટક કરવાની જરૂર નથી. હા, મને દુઃખ થયું છે. હા, મેં એને સાચા દિલથી પ્રેમ કર્યો હતો, પરંતુ હવે હું એ દુઃખને મારી કમજોરી નહીં બનાવું, મારી તાકાત બનાવીશ. જે તમને છોડીને ગયું એની પાછળ દોડવાનું બંધ કરો. વારંવાર મેસેજ, કોલ, એક્સપ્લેનેશન કે મારી ભૂલ શું હતી એ પૂછવાનું બંધ કરો. જે વ્યક્તિએ તમને છોડવાનો નિર્ણય લીધો છે એને રોકવા માટે તમારી જાતને ન ગુમાવો. પોતાને બદલો, પણ કોઈને બતાવવા માટે નહીં. પોતાને બદલવાનો અર્થ એ નથી કે સામેની વ્યક્તિને બતાવવું કે જુઓ હું કેટલો સફળ થયો. એનો અર્થ એ કે હું હવે મારા માટે જ જીવીશ. તમારા દેખાવ કરતા તમારી પર્સનાલિટી બદલો. તમારી વાત કરવાની રીત, કોન્ફિડન્સ, નોલેજ, ડિસિપ્લિન અને વિચારો બદલો. રોજ થોડું થોડું પોતાનામાં ઇન્વેસ્ટ કરો. તમારી વેલ્યુ બીજા માણસના ડિસિઝનથી નક્કી નથી થતી. કોઈએ તમને પસંદ ન કર્યો કે ન કર્યા એટલે તમે ઓછા નથી થઈ જતા. કોઈ વ્યક્તિએ તમને છોડ્યા એટલે તમારી કિંમત ઘટી નથી જાતી. જે વ્યક્તિએ તમારી કિંમત ન સમજી એની નજરમાં તમારી કિંમત ઓછી હોઈ શકે, પરંતુ તમારી પોતાની નજરમાં ક્યારેય ઓછી ન થવી જોઈએ. લાઈફમાં એટલા બદલાઈ જાઓ કે તમને છોડનાર વ્યક્તિ પસ્તાય કે નહીં એ જરૂરી નથી, પણ તમે એટલા બદલાઈ જાઓ કે એક દિવસ તમને તમારી જ જાત પર ગર્વ થાય. મિત્રો, વિડીયોના અંતમાં એટલું જ કહીશ કે જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.